ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પંચામૃત બનાવ્યું છે બા માટે. આજે જમતા નથી સવારના. સવારે આજે જમ્યા નથી અને ઉભાઈ નથી થતા ને હલતાય નથી. અત્યારે અહીં ખોલી તો પંચામૃત કરી વાટકો ભરીને પીવડાવી દઉં તો થોડીક પેટમાં રાહત થાય. ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં, મધ અને હાકર આટલું લીધું અને ઘરે પંચામૃત બનાવી લીધું જ્યોત્સના બેને અને હવે પીવડાવે છે બાને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બા ખોલો મોઢું. નમઃ. પી જાય છો, પી જઈશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બધું ગાયનું છે. ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું દહીં, મધ, બધું ગાયનું. પાઇપ સારી જેવડો છે, બધું હાજર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 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 ઉતારી જાઓ. હા, વળી જરાક આરામ કરી જાય. ઓમ નમો ભગવતે વાસુ. ચાલો છેલ્લી 1-2 ચમચી છે. ચાલો ખોલો ખોલો ખોલો. હાલો ખોલી નાખો. છેલ્લી વાર ખેલી નાખો. છેલ્લું. હા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે આપને શાંતિ કે આપણે પીવડાવી દીધું. પી ગયા. ભગવાન દ્વારકાધીશ તમને સરસ મજાનું માનવ આત્મા છોડવા માટે મદદ કરે ને આમાં આવે. યમરાજા પાસે ન આવે. ભગવાન સાક્ષાત આવે. લક્ષ્મીનારાયણ વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં લઈ જાય. આંખમાંથી પાણી વયા જાય. આંખમાંથી પાણી વયા જાય. ડોક્ટર ને બોલાય એવા હતા. ડોક્ટર કે થાય એટલી સેવા કરો. ગરઢા માણાનું કાંઈ નક્કી નહીં. આની પેલા બાને આવું થયું હતું. પછી પાછા મહિનો દી થયો. 1 મહિનો ને 2 દી થયા. જ દિવાહન દી થયું તો આજ બીજ છે. અમા ગઈ બીજ છે. 1 મહિનો ને 2 દી થયા પાકે પાકા. આજ પાછી સંગત છે. બીજ છે ને આ ભાદરવી. હા અહાડીતા કાકા. સીતારામ બધાઈને. વાગી ગયા 5 અને બેહી ગયા બાપા હે. પંચામૃત ચા કેટલા 1 વાગે પીવરાયું હતું ને. 1 વાગે પંચામૃત પીવરાયું હતું. એ પી લીધું પણ પાણી હમણાં પીવરાવું તો મોઢું બંધ કરી જાય. પીતા નથી. ખાવાનું તો સવારનું બંધ કરી દીધું. સવારનું જમતા નથી.
અન્ન અને પાણી બાના ખૂટી ગયા આજથી, નહીતર બેભાન હતા ને ઓલી વખતે દિવાહાને દી, તો તે દી જે મોઢામાં દઈએ ને બધું ખાઈ જતા હતા નહીં. દિવાહાને દી બેભાન થઈ ગયા હતા, આવી રીતનું થઈ ગયું હતું. તો જે આપણે જમવાનું દઈએ ને બધું ગળે ઉતરી જતું હતું. આજે એમ નમ પડ્યા છે. ડૉક્ટરને બોલાવ્યા, એક નણંદના દીકરાને ફોન કર્યો, એ ડૉક્ટર છે તો એ બાર ગામ હતો, એટલે કીધું કોઈ બીજા ડૉક્ટરને બોલાવો. તો અહીં બાજુમાં કક્કડ સાહેબ છે. તો આમાં કાંઈ છે નહીં, જીવ છે, થાય ત્યાં સુધી સેવા કરો. અને આનું કંઈ હવે બાટલા ને ગોળીના ને કંઈ દેવાય નહીં, અને ઉંમરનો થાક છે, કાંઈ નક્કી ન કહેવાય. માણસ ખાધા પીધા વિનાનું ઘણા દિવસો કાઢે એમ સાહેબનું કહેવાનું છે. એટલે આપણે કંઈ કહી ન શકીએ, પણ પ્રાર્થના કરીએ આપણે બધાય કે બાને બહુ દુઃખ ન આપે અને એમને ભીખા જાજો સમય ન રાખે. ભાદરવો મહિનો આમ તો ભારી પડે, બેઠા છે એમને ઈ ન ખાય ને એટલે આપણે મજા ન આવે. બપોરે કંઈ રાંધવાની હિંમત જ નહોતી થતી. આવીને જેમ તેમ શાક કર્યું, જીવતા ને આપણે તો ખવરા ખાવું પડે. અમે 3 જણા તો હાજા નીરવા, એટલે બનાવ્યું તા ખરી, પણ ઓલા ભાવ જેવું ખાધું. એને પંચામૃત પીવરાવીને પછી અમે ખાવા બેઠા. આમનામ જ ખાયા. આમ જે મસ્ત બજાની ખીચડી અસલ ખાઈ લીધી હતી, કેટલી બધી, થોડીક નહીં ઘણી બધી ખીચડી. બપોરે કાલે 3 રોટલી ને અસલ શાક કર્યું હતું તે ખાઈ લીધું હતું, દહીં ને રોટલી ને શાક. જો અત્યારે આમ ફરતાય નથી, બસ એમને શ્વાસ ચાલુ છે, બાકી કાંઈ નહીં. હજી તો એ 2 દીઠિયા જાતો નથી કે નહીં ને આમાં કાંઈ ભલું પૂછો. આખી જિંદગી ભેગા રહ્યા હોય અને છેલ્લે છેલ્લે આઘા થઈ જાય. અમારા બાપાનું આવું થયું હતું. હું હતી એ ઘરે અને આ ડૉક્ટરને નામ લખાવા ગયા હતા કે બાપાને કાંઈ, બાપા તો બીમારી નહોતા કે બેભાની નહોતા, ભાનમાં હતા, સરસ હતું, કાંઈ વાંધો નહોતો. ખાલી એમનામ જ એની રૂટીનની જે દવા હોય ને, કાંઈ એમ જ હતું ને આપણે બાપાનું તો રૂટીન. હા, ખાલી નામ લખાવા રૂટીનમાં ગયા હતા કે કંઈ આવે. બાપાને મોટી ઉંમર ને તો બેહવું નહીં જાજી વાર. એ એટલી વારમાં તો બાપા જીરીક વારમાં ખાલી શ્વાસ લઈ લીધો, કાંઈ બીમારી કંઈ, એટલે કંઈ નહીં. એટલે અત્યારે તો માથે 2 જણા રહીએ અને હું એની સાડે જાઉં તો જીવ ન્યા ઘરે ને ઘરે હોય. આવું છે બધું. હવે ઘટપણ તો દોયલા જ છે બધાને. અને લઈ લ્યો ને પોતું. બાયણે ન જવાતું તારાથી? હે એક અમને આમાં ચાપલી કવરાવે છે. અજીતને કૂતરા બહુ વાલા, અને ઘરમાં ને ઘરમાં પછી બાયણેથી આવીને પગ બંધારા કરીને બાયણે ઓલા કરે, એ પોતું ફેરવી નાખજો. એને ઢોકરું ખાધું હતું ને, ઢોકરું ખાય ને એટલે ઢોકરું એને પસતું. ઢોકરા એક દી હું લઈ આવી હતી ને તો કોક મને કમેન્ટ કરીને કહેતું હતું કે બિચાડીને કૂતરી એટલા ઠેકડા મારે તો 2-4 પીસ આપતા હોય તો. આ ચાપલીને 1 પીસ આપીએ ને તો એ કાઢે ને. રોટલો બાજરાનો નથી જરતો, એને રોટલો ને ઢોકરા જરતા જ નથી. ઢોકરું આપો ને એટલે ઢોકરું છે ને કાઢે તો હક થાય એને. એટલે એમને કોરે કોરું ઢોકરું પાછું કાઢે. જેવું ખાધું હોય ને એવું એનાથી રહેતું જ નથી ઢોકરું, એટલે અમે આપીએ નહીં. ઢોકરાની તો શું કિંમત ફાટી પડે. ઘરમાં ગરઘી કૂતરું દિન રાત ખાતું હોય. ગરઘીને ચૂરમાંથી તો ઢોકરા સસ્તા હોય. રોટલી એના હાટું કરવી પડે, એના કરતા હાયતા મીઠમના ઢોકરા 2 દિન આપણે કરીને લઈ રાખીએ તો ઢોકરા તો હેલા પડે, પણ આને જરતા નથી. પ્રાર્થના કરો બધાય કે અમારા બાને ભગવાન વધારે તકલીફ ન આપે. બધાય તમે કયો, બધા અધ્યાય બોલીએ, ભગવદ્ ગીતાના મહાત્મ્ય બોલીએ. મારા બા આખો દી નવરા હોય ને તો બાજુમાં સીતારામ સીતારામ સીતારામ. થોડીક વાર મારા બા સીતારામ સીતારામ કરે, વળી સીતારામ સીતારામ કરતા રોવા માંડે. મને અવાજમાં ફેરફાર લાગે એટલે વળી ડોકો કાઢવા આવું. હો સીતારામ સીતારામ કરે કે ગમે કરે આજ કરતા હતા ને હવારના તમે? હા, શું કહેતા હતા? સીતારામ 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 કરું. હા, હું તો સ્કૂલે ગઈ હતી, કઈ આટલું બધું કઈ ભયંકર હતું બાનું તો ઘણી વાર આવું થાય. હા, ઈ તો બિચારાઓને હવે ઉંમર છે. માથે હાથ ફેરવું તો એ સીતારામ સીતારામ આણે થી છોડી. માથે હું આવી ને અંદર ઘરમાં તો માથે હાથ ફેરવતા હતા અને પાસે બેઠા હતા. તું લે હું કાવું ભયંકર તો કઈ બાને હતું નહીં. અહીં જે મસ્તીનું ખાધું હતું, હુઈ ગયા હતા. એ કે આજ સવારે ચા નથી પીતો, મને કે ખાધું નથી.
ને તો હું આવી તો પાણી ન પીધું મારી અહીંથી. થોડીક વાર પછી પાછું જરાક ગંગાજીનું પાણી લઈને પીવરાવ્યું તો પીધું, પછી પંચામૃત પીધું. પાછું પાણી પીવરાવું તો નથી પીતા. તે હજી વિચાર છે પાછું એ છે ને વાટકી એક પંચામૃત બનાવીને પાછું પીવરાવે. થોડીક વાર જો ઈ પીવે તો અત્યારે તો મોઢું હા બંધ કરી ગયા, ખાલી શ્વાસ જ હાલે છે. એમ તૂટડું મૂટડું વારીને સીધા હાથ પગ નથી કરતા. બધા સલાહ આપે રાખે કે બાના પગ સીધા કરજે, પછી સીધા નહીં થાય, હાથ સીધા કરજે, પછી સીધા નહીં થાય. ન થાય તો ભાઈ બિચારાને દુખતા હોય અત્યારે કેમ કરવું? સીધા કરીએ ને મોઢું બગાડે છે. આપણે હાથ પગ સીધા કરવા જઈએ ને તો મોઢું કેવું બગાડે છે, એને દુખતું હોય, એના ગલઢા હાડકા તૂટ્યું વારે ગળાને ડોહલાને હુવાનું ટેવ હોય, એટલે એ સીધા ન કરે. થવાય છે એને પગ ને કડીએ તો કેવું મોઢું બગાડે. પગ સીધા કરીએ કે હાથ સીધા કરીએ તેને ગમતું નથી, એને ગમતું જ નથી. એટલે પછી હવે જેમ છે ને એમ ઉતા રહેવા દઈએ. બાકી ઉડાડીએ ને પંખો કરીએ ને તો આખા ઠરી ગયેલા લાગે છે, એટલે પંખો એનો બંધ રાખ્યો છે. ઘટપણ તો દોયલા જ છે ને, એમ જીવ થોડા જાય કોઈના. એ તો કોઈક ભાગશાળી કોઈક જીવડો હોય કે આમ ફટાફટ વયા જાય, મારા હાહરા ને મારા બાપુજી રામ રામ કરતું એવો તો કોક, હા ઈ કોક નો જીવ હોય. રામ રામ કરતા જાય, રામ રામ કરતા છૂટે મારા પ્રાણ. ભગવાન ને કે આમ નામ છોડી દીધે, કોઈને કહીએ પણ કોઈની સેવાય નથી જોતી, નથી જોતી. પણ શું કરીએ? અમારા ભાઈ એટલું જ માગું ભગવાન ભાઈ કે મને આમ નામ છોડી દીધે, મારે કોઈને પાણી નથી જોતું, કોઈની સેવાય નથી જોતી, કોઈનું નથી જોતું. જીવતા ખવડાવે પીવરાવે, ખાઈ પી લેવું. મર્યા પછી કોણ જાણવાનું છે, કોણ જોવાનું? હું દે હા પછી વાહે થી હાલે કાક કાક કરી પછી આવે ખા. હા ચોખા ચોખા હું સાચી વાત છે, સાચી વાત. તો આવજો બધાય. સીતારામ. બાની કન્ડિશન આવી જ છે સવારની. ઈ તો એને અડસેલા લાગે જેને માર્યા હોય ને વારે ઈ પછી હોય ની વાહે દોરો હોય જ. એ થોડાક દી કદાચ એના ભાઈ પુણ્ય કમાયેલા હોય ને તો થોડાક દી મોજ કરતા હોય. છેલ્લે પરિસ્થિતિ બધાની ખરાબ જ હોય, બધાને આવવાની. એ તો કોઈ મેળવાનું ને કોઈ ન મૂકે. ગમે એવા ઉલારા લેતા હોય ને એક દી તો પથારીમાં રામ કેવું જ પડે. પાંદડા ખરતા હતા પીપી ને જેના વાપર્યા જેને હમણી વીતીએ ને તમણી વીતીએ. જો ડોહી ને ખબર છે તમારે અમે ગલઠા નહીં ગમે થાય હો એવડા ને એવડા નહીં દો. હા હા વહુ તો હવે ને પછી હાહુ ને ધોકા મારે પણ તું કાલે હાહુ થાય તને ધોકા મારી માર્યા તમારી. જે તમે કર્યું હોય તમે કર્યું હોય ને તમારા છોકરા જોતા જ હોય. છોકરા નાના હોય ને ત્યાં સુધી માનો સાથ આપે, અણહમજુ હોય કે માં કી એમ કરે. પછી છોકરાને એક દી તો સમજ આવે, છોકરાને વહુ આવે ને તો એને બરાબર ની સમજ આવે કે મારી માં છે ને મારી દાદી નામ કરતી. એટલે છેલ્લે તો ફાઇનલ ડિસિઝન તો ઈ જ હોય કે આપણે ઘોકા માર્યા હોય તો આપણે ઘોકા ખાવાના. દીકરા ને દીકરીઓ માં ગમે પરવાહુ દીકરા 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 હા ત્યાં ક્યાં આપડે દીકરીઓ રાતે ઉઠીને ખાઈને જ જાતી. તો આવજો બધાય. અમારા સાહેબ ને થાય ગરમી, માથે ઉઠીને બેઠા. એમ તમારી માં જાહે નહીં, ચિંતા ન કરો. આજે અમને કઈ ઉકલતું નથી, ન ચા પાણી ઉકલતા, ન ખાવું પીવું ઉકલતું. બસ બા ખાય તો અમને મજા આવે. તોફાન કરે ને તો ખીચ ચડે, પણ તોફાની બાળક ઘરમાં ન હોય તો શાંતિ છવાઈ જાય. શાંતિ વાળું ઘર છે ને સ્મશાન જેવું હોય. અમારા થોડી થોડી કરતા હોય તો હું એની વાહે થોડી થોડી કરતી હોય. શાંત સાંજ સવારના આમ તો શાંત તો 2 દિવસ થયા પડી ગયા છે. નહીં હા શાંત પડી ગયા છે. ખાઈ પીએ પણ હુતા હુતા 3-4 અઠવાડિયાથી ધીમે ધીમે એના ઓલામાં ફેરફાર તો છે જ. બાકી તો ઈશ્વરની મરજી. આયુષ્ય પૂર્ણ થાય ને એનો શ્વાસ. આજે અનાજ ને પાણી ખૂટી ગયું. આજે નથી પીતું સવારનું. આવજો બધાય. સીતારામ. ભગવાન માટે અમારા બા માટે પ્રાર્થના કરજો કે એને ભગવાન શ્રી ભોળાનાથ કૈલાસમાં બોલાવે સારી રીતે અને હવે દુઃખ ન આપે. આવજો બધાય. સીતારામ.